નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। કરુણ બનાવ, ગુંદાલાના દંપતીએ મોતને વહાલું કર્યું। 4 વર્ષની માસૂમ બાળકીનો ચમત્કારિક બચાવ। મુન્દ્રા તાલુકાના ગુંદાલાના યુવાન દંપતી બ્રિજેશ હસમુખ કેરી ગુસાઈ ઉંમર વર્ષ 25 અને રંજનાબેન ગઈકાલે સજોડે ટ્રેન નીચે ઝંપલાવી પોતાના જીવ દઈ દેતા પંથકમાં અરેરાટી વ્યાપી છે। આ કરુણ બનાવ અંગે ગામના સંબંધિતો તેમજ મુન્દ્રા મરીન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં મુન્દ્રા તાલુકાના વડાલા ભદ્રેસર રેલવે ફાટક પાસે બ્રિજેશ અને રંજનાબેને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કરી લીધાની વિગતો પોલીસ સમક્ષ જાહેર કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે। બીજી તરફ અરેરાટી ફેલાવનારા આ કરુણ બનાવ અંગે અંતરંગ વર્તુળો પાસેથી મળેલી જાણકારી મુજબ બ્રિજેશના લગ્ન 4-5 વર્ષ પૂર્વે કોરોના કાળ દરમિયાન જ કોડાઈની રંજના સાથે થયા હતા। તેઓના આ લગ્ન જીવન દરમિયાન 4 વર્ષની જીલ નામની પુત્રી છે। આ બનાવની કરુણાંતિકા એ સામે આવી છે કે બ્રિજેશ રંજનાબેને ટ્રેન નીચે આપઘાત કર્યો ત્યારે આ માસૂમ બાળકી જીલ પણ સાથે જ હતી, પરંતુ તેનો ચમત્કારિક બચાવ થયો છે। માથામાં ટાંકા જેવી ઈજા પહોંચી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। ગુંદાલાના સચ્ચા માતા ટ્રસ્ટમાં મહેતાજીની નોકરી ઉપરાંત ગામના મંદિરમાં સેવા પૂજાના કામકાજ સાથે બ્રિજેશ સંકળાયેલો હતો। આ બનાવને લઈ ગામની સાથોસાથ પંથકમાં અરેરાટી વ્યાપી છે અને આ દંપતીએ કયા કારણ સંજોગોને લઈ આ અંતિમ પગલું ભર્યું હશે તેવા પ્રશ્નો શરૂ થયા છે। પોલીસે ગુનો નોંધી છાનબીન આદરી છે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 25 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।